वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાથી વિરુદ્ધ શાસ્ત્રોને માનનારો ક્યારેય પણ કલ્યાણનો ભાજી થતો નથી, આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું. સર્વપ્રથમ સંપ્રદાય કોને કહેવાય એ વિષયની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરીએ. તો વ્યાકરણ કોષની અંદર સંપ્રદાયનો અર્થ કરતા થકા મહાત્માઓ કહે છે કે સંપ્રદાય ગુરુક્રમ, અર્થાત કે સંપ્રદાય જે છે એ ગુરુ પરમ પ્રમાણે ચાલતો હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરંપરાગત ભગવત મંત્રોનો ઉપદેશ તથા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેની અંદર આવતું હોય એને સંપ્રદાય કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુ પરંપરા જે છે એ શ્રીમદ નારાયણથી પ્રારંભ થાય છે ને વર્તમાનમાં અમદાવાદ અને વડતાલ દેશની ગાદીની ઉપર જે આચાર્યો બિરાજમાન છે ત્યાં સુધી આવે છે. અને એ ગુરુ પરંપરાની અંદર વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન જે છે એ ગુરુ પરંપરાની અંદર ચાલ્યું આવે છે. અને આ જ પવિત્ર પરંપરાની અંદર સાક્ષાત ઉદ્ધવજીના અવતાર એવા રામાનંદ સ્વામી અને શ્રી કૃષ્ણ ભગવાનના જ અપર અવતાર એવા સહજાનંદ સ્વામી આચાર્ય પદની ઉપર બિરાજમાન થયા હતા. અને એઓએ સંપ્રદાયનો ખૂબ પ્રચાર અને પ્રસાર કરેલો હતો. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન જે પણ કંઈક જ્ઞાન આપેલું હતું એ બધું જ જ્ઞાન એમને ગુરુ પરંપરાની અંદર પ્રાપ્ત થયું હતું. પરબ્રહ્મ પરમાત્મા તો સર્વજ્ઞ છે, પરંતુ જ્યારે એ મનુષ્ય અવતાર ધારણ કરીને ધરાતલની ઉપર આવે છે ત્યારે એ પણ જ્ઞાન જે છે એ ગુરુ થકી જ ગ્રહણ કરતા હોય છે. એટલે ભગવાન શ્રી હરિને જે પરંપરાની અંદર જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેનો જ પ્રચાર અને પ્રસાર એમણે પોતાના અવતાર કાળ દરમિયાન કરેલો હતો. અને એમનું બધું જ જ્ઞાન જે છે એ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા સત્સંગી જીવનમ, વચનામૃતમ, હરિદિગ્વિજય તથા શિક્ષાપત્રીની અંદર સંગ્રહાયેલું જોવા મળે છે. અને આ જ્ઞાન જે છે એ એટલું બધું સચોટ છે કે એની અંદર કોઈ પણ દેવી દેવતાઓની નિંદા કરવામાં આવી નથી, કોઈ પણ અવતારને કનિષ્ઠ બતાવવામાં આવેલો નથી. બધા જ અવતારને સર્વોપરી છે, સર્વ અવતારી છે અને પૂર્ણ બ્રહ્મ તરીકે ભગવાન સ્વામિનારાયણે પ્રતિપાદન કરેલા છે. જે વ્યક્તિએ જોવું હોય એ ગધડા મધ્યનું 13મું વચનામૃત જે છે એ જોઈ લે. એમાં ભગવાન સ્વામિનારાયણે આ જ વાતનું પ્રતિપાદન કરેલું છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા બાદ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવું જ્ઞાન જે છે એ ગ્રહણ કરવામાં આવેલું છે કે જે જ્ઞાનની કોઈ પરંપરા જ નથી. કોઈ અભણ અજ્ઞાની વ્યક્તિએ એ જ્ઞાન જે છે એનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો અને એ
અજ્ઞાની પુરુષોનું જ્ઞાન જે છે એ અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે વાતુના પુસ્તક છે તેની અંદર જોવા મળે છે. જે વાતુના પુસ્તકની અંદર કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિની શ્રેષ્ઠતા બતાવવાને અર્થે બીજા અવતારોની ઉપર ઝેર ઓકવામાં આવેલું છે. તથા ભગવાનની જે દિવ્ય લીલાઓ છે એના પર સંશય કરવામાં આવેલો છે. તો આ પ્રમાણેનું જ્ઞાન જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું નથી. એ જ્ઞાન જે છે એ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોનું છે. પરંતુ દુર્ભાગ્યવશાત અત્યારના કેટલાક લોકો જે છે જેઓનું શરીર જે છે એ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છે, પરંતુ એનો આત્મા જે છે એ પેલા બહિર્મુખ થઈ ગયેલા તેની સાથે જોડાયેલો છે. સંપ્રદાયના આંતરિક લોકો પણ જે છે એ સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકોનું જ જ્ઞાન જે છે એ ધરાવી રહ્યા છે, પરંતુ એ લોકોને ખબર નથી કે આપણી પરંપરાની અંદર જે જ્ઞાન ચાલ્યું આવતું હોય એનો ત્યાગ કરીને આપણે બધા હીન પરંપરાની અંદર જોડાઈ જઈએ તો આપણે બધા જ જે છે એ કલ્યાણના માર્ગ પરથી ભ્રષ્ટ થઈ જઈશું. અને આ વાત જે છે એ વિશિષ્ટાદ્વૈત મતના જ એક આચાર્ય જેનું નામ હતું વેદાંત દેશિક આચાર્ય, તેઓએ પોતાના ગ્રંથ શ્રી પાંચરાત્ર રક્ષાની અંદર જે છે એ કહેલી છે. વેદાંત દેશિક આચાર્ય ત્યાં કહે છે કે મુનિ ભાષિતેષુ ત્રિષુ શાસ્ત્રેષુ ઉત્કૃષ્ટ મધ્યમ અધમ ગુણ સંજ્ઞા નિર્દેષ્ટેષુ અપકૃષ્ટ ગુણ સંજ્ઞિત શાસ્ત્ર પ્રવૃત્તિ સ્થાને તત્પરિત્યાગેન અપી ઉત્કૃષ્ટ ગુણ સંજ્ઞિત શાસ્ત્રેણ પૂજાદ્યમ સિદ્ધિદમ. ઉત્કૃષ્ટ ગુણ સંજ્ઞિત શાસ્ત્ર પ્રવૃત્તિ સ્થાને તદ વિપરીતેન શાસ્ત્રેણ પૂજનાદિકમ ન કર્તવ્યમ. અર્થાત કે જે પણ કોઈક મનુષ્ય તામસ શાસ્ત્રનો આશ્રય લે છે તેણે પોતાની પરંપરાનો ત્યાગ કરી રાજસ શાસ્ત્રોને અપનાવી લેવા. જે મનુષ્ય રાજસ શાસ્ત્રનો આશ્રય લેવાવાળા છે તેણે પણ પોતાની પરંપરાનો ત્યાગ કરી સાત્વિક શાસ્ત્રોને અપનાવી લેવા. જે મનુષ્ય સાત્વિક શાસ્ત્રનો આશ્રય લે છે તેણે પણ પોતાની પરંપરાને છોડી નિષ્કામ દિવ્ય શાસ્ત્રોનો આશ્રય લેવો, પરંતુ પોતાની પરંપરાથી હીન પરંપરાનો આશ્રય ક્યારેય પણ કરવો નહીં. જે લોકો હીન પરંપરાનો આશ્રય કરે છે એ ક્યારેય પણ કલ્યાણનો ભાજી થતું નથી. જે લોકોએ જોવું હોય એ પંચરાત્ર રક્ષા નામનો ગ્રંથ જે છે એ જોઈ લે. એની અંદર વેદાંત દેશિક આચાર્યએ આ વાત જે છે એ લખેલી છે. જે લોકો વિશિષ્ટાદ્વૈત મતને ભણેલા હશે એ લોકો વેદાંત દેશિકના નામથી પરિચિત હશે. તો એ આચાર્યએ આ વાત લખેલી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે મૂળ પરંપરાગત જ્ઞાન જે છે એનો ત્યાગ કરીને કેટલાય લોકો જે છે એ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોનું જ્ઞાન ગ્રહણ કરીને બેઠેલા છે. તે લોકોએ આ શબ્દો જે છે એ વાંચવા યોગ્ય છે. જે પણ કોઈક વ્યક્તિ પોતાની પરંપરાથી વિરુદ્ધ હીન પરંપરાને અપનાવી લે છે એ ક્યારેય પણ કલ્યાણનો ભાજી થતો નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ તત્વજ્ઞાન જે છે એ વચનામૃતમાં છે, સત્સંગી જીવનમના છે, હરિદિગ્વિજયની અંદર છે, શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર છે, શિક્ષાપત્રી ભાષ્યની અંદર છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ
પ્રસ્થાનત્રયીની ઉપર જે ભાષ્યની રચના કરેલી છે તેની અંદર છે, તથા મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ લોકોએ પોતાના ગ્રંથોની અંદર એ જ્ઞાન જે છે એ ગૂંથેલું છે, એ પરંપરાનું જ્ઞાન જે છે એ ત્યાં જોવા મળે છે. માટે ભક્તો, એવી કપોળ કલ્પિત વાતોના પુસ્તક જે છે તેને તમે કચરાની ટોપલીમાં નાખી દેજો અને આપણી મૂળ પરંપરાના જે શાસ્ત્રો જે છે તેને વાંચવાનો આગ્રહ રાખજો. તો જ તમે કલ્યાણના ભાજી થશો. કારણ કે આપણી મૂળ પરંપરાની અંદર જે જ્ઞાન અપાયેલું છે એ આ બધા જ ગ્રંથોની અંદર ભગવાન સ્વામિનારાયણે અને એમના સંતોએ ગૂંથેલું છે. અને જે વાતુના પુસ્તકો છે તેની અંદર જે જ્ઞાન છે એ હીન પરંપરાનું જ્ઞાન છે, જેની અંદર કેવલ અવતારોનું ખંડન કરવામાં આવેલું છે. અને ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 29મા શ્લોકની અંદર તો એવા પુસ્તકોને વાંચવાની પણ મનાઈ કરેલી છે. કૃષ્ણ કૃષ્ણ અવતારણમ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ શાતાની શાસ્ત્રાની નમાન્યની કદાચન. આ પ્રમાણે ભગવાને એવા શાસ્ત્રોને વાંચવાની પણ મનાઈ કરેલી છે. માટે ભક્તો, આપણી જે સદપરંપરાની અંદર જ્ઞાન આવે છે એ જ જ્ઞાનને તમે ગ્રહણ કરજો, તો જ તમે કલ્યાણના ભાજી થશો. જો હીન પરંપરાનું જ્ઞાન તમે ગ્રહણ કરશો તો અધોગતિ પામવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.